શું ખાધું તું કાલે? 50 વખત ના પાડી છે કે બહારનું ખાવાનું બંધ રાખો પણ નહીં. મેડમને પિઝા બર્ગર બહુ ભાવે છે ને. શું ભાભી તમે પણ એક તમારી તબિયત નથી સારી ને તમે પિઝા બર્ગર ને વચ્ચે લઈ આવો છો. એ બધું છોડો અને છે ને કંઈ સારું નથી લાગતું. ગભરામણ જેવું થાય છે ને ક્યારના ઉલટી ઓપકા થાય છે. છેલ્લો અઠવાડિયાથી આવું થાય છે. તો ડોક્ટરને વહેલું ન બતાવાય? કહેવાય નહીં મને. હવે મેં ડૉક્ટરને શું બતાવું? અને ભાભી હું શું કહું છું કંઈક ખાવાનું છે? ખાવાનું તો ઘરમાં ઘણું છે પણ શું ખાવું છે એ કયો. ભાભી અમારી તબિયત સારી નથી ને તો આમ કંઈક ખટ્ટું ખાટું ખાવાનું મન થાય છે. આંબલી પડી છે? આમળા અથાણું તો હશે ને? કાંઈક તો હશે, કાંઈક તો આપો. દામિની બેન, હા કાંઈ નહીં. તમે પીરિયડમાં થઈ ગયા? હમણાં એવું છે ને કે નિવેદ કરવા છે તો મેં કીધું પૂછી લઉં તમને એમ કે ડેટ વહી જાય પછી કરીએ એમ. ના હવે ક્યાં પીરિયડ્સમાં નથી થઈ હજુ. બોલો, તમારી ડેટ તો વહી નથી ગઈ લગભગ? હા એટલે 5 દિવસ પહેલાં જ જતી રહી અને હું તો છેલ્લા 2 મહિનાથી પીરિયડ્સમાં નથી થઈ. શું થયું? દામિની બેન, 2-4 દિવસ આડાવડું થવું ઓકે, પણ આખો મહિનો નીકળી ગયો. 2 મહિના. દામિની બેન, શું કંઈ કહેવા જેવું છે મને? હું શું કહું? અને એ બધું મૂકો ને, હું તમને કહું છું મને કંઈક ખાવાનું તો આપો. હવે તમને હું આ ખાવ એમાંય વાંધો છે? ભાભી ખરેખર મને છે ને આંબલી ખાવાનું બહુ જ મન થાય છે. પ્લીઝ હોય તો આપો ને, નહીં તો હું ગોતી લઉં. એ આંબલી વાળી ચૂપ. વિચારવા પણ નથી દેતી. શું વિચારવું છે મારે? આંબલી ખાવી છે એમાં તમારે શું વિચારવાનું હોય? તમારે બોયફ્રેન્ડ છે? શરમ આવે છે? કેવી વાત કરો છો? એક તો મને કંઈ ખાટું ખાવાનું મન થાય છે ને તમે મારા બોયફ્રેન્ડને વચ્ચે લાવીને મૂકી દીધો. આવું કોઈને ન પૂછાય, સમજી ગયા? ના ના, એટલે એક કામ કરીએ, આપણે છે ને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટરને બતાવી દઈએ કે આવું આવું છે. કદાચ એવું બને કે પીરિયડ્સમાં ના થયા હોય એટલે ઉલટીઓ થતી હોય, મતલબ કે હોર્મોનલ ચેન્જીસ થયા હોય બોડીમાં. નહીં હવે કેવી વાત કરો છો? ડૉક્ટર પાસે જવાતું હશે? ડૉક્ટર હવે તમને ખબર છે ને છેલ્લી વાર હું જ્યારે દવાખાને ગઈ હતી મને તાવ આવ્યો હતો. ડૉક્ટરે કેટલી દવા આપી હતી, એટલી મોટી ટીકડી હતી. બિલકુલ નહીં, હું દવાખાને નથી જવાની. દામિની બેન, હું કહું છું એમ માનો ને. બીજું ત્રીજું એટલે મારો મતલબ છે કે કંઈ વધારે તબિયત ખરાબ થઈ જશે ને તો હેરાન થઈ જશો. લાગે જ છે તમારી વાત તો સાચી છે હો. આ પિઝા બર્ગર ને એવું ખાવાનું બંધ કરવું પડશે. પેટમાં દુખે છે મને. પેટ વધતું હોય એવું લાગે છે? એટલે ઘણીવાર છે ને પેટમાં ગેસ થાય તો પેટ વધે. હા જુઓ ને આ પિઝા બર્ગર ને આવું ખાઈ ખાઈને છે ને આમ જુઓ તો મારું પેટ એવું લાગે છે કે નકરું ફેટ જામી ગયું છે. ફેટ નથી. હે? ફેટ નહીં, ગેસ થયો છે, ફેટ નથી. કેસ? કોને કહું? પણ એવું તો મેં કંઈ ખાધું એ નથી. ભાભી તમે આમ કંઈક તમારી પાસે ઘરેલું નુસ્ખા હોય તો કોને મને? ગળા ફાંસો ખાઈ જાઓ. બસ હવે બહુ થયું. ભાભી છો અમારા, આવું બધું બોલવાની જરૂર નથી. મારી પાસે નુસ્ખા ન માગો ને મને વિચારવા દો. વિચારવાનું શું હોય? મને ખબર હતી કે તમને હું નડું છું પણ એટલી એ નડું છું એ નહોતી ખબર. પણ તમે મને કહી તો શકો ને કે કોઈ સારો ફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય, એમાં શું વાંધો કહેવામાં? મારે છે ને જોબ પર જવાનું મોડું થાય છે. ભાભી કોક રોટલી કરે છે, મને વાસ આવે છે. શું રોટલી કરે એમાં બી કેમ ગયા? હેમા કોણ છે? અક્કલ જેવું કઈ છે કઈ અક્કલ જેવું? કોઈ માણસ શાંતિથી ઊંઘતો હોય તો એની ઊંઘ બગાડાય? હે ભગવાન, ઓ મારી રે. સાંભળો ને મમ્મીજી. દુશ્મની છે કઈ? ના તો દોસ્તી, પ્રેમ, લાગણી છે એટલે તો અહીંયા આવી છું વાત કરવા. બોલો. દામિની બેન છે ને? છે જ ને. હા એ તો છે, હમ. એમને પેટમાં દુખે છે, આ તો દુખતું હશે, અજમાની ફાંકી આપી દો ને, પી લેશે. ઉલટી પણ થાય છે.
અરે અરે બિચારીને કેટલી વાર મેં કીધું છે કે બહારનું નહીં ખાવાનું, આ બહારનું ખાઈને ત્યારે ત્યારે એને આ તકલીફ થાય જ છે. આ એટલે એ થતું હશે. એક કામ કરો, હિંગ આવે ને એને ગરમ પાણીમાં આમ બોળી અને આપી દો એટલે ઉલટી બંધ થઈ જાય. અને ખાટું ખાવાનું પણ મન થાય છે. ઉલટી થાય છે, પેટમાં દુખે છે, ખાટું ખાવાનું મન થાય. એ છોકરીને ક્યાં છે ક્યાં એને હું એ તો રસોડામાં ઉલટી કરે છે, પણ તમને હું કહું છું એ સાંભળો ને તમે. તમે સમજ્યા આવું ક્યારે થાય? કેટલા દીકરા છે તમારે? એક દીકરો એક દીકરી. તો તમને ખબર નથી પડતી કે આવું ક્યારે થાય? ઓ શું શું બોલે છે? હજી ક્યાં કઈ બોલી? હું તો ખાલી વિચારું છું. તમને કહું છું કે તમે બોલો. દામિની બેનને ઉલટી થાય છે, ઉપકા આવે છે, ખાટું ખાવાનું મન થાય છે, અને બાજુવાળાના ઘરે રોટલી બને ને તો એ સ્મેલથી દામિની બેનને ઉલટીઓ થવા લાગે છે. અરે મારી બિચારી દીકરીને શું થઈ ગયું હશે? હે એને આવી બધી ઉલટી થાય છે? મમ્મીજી, હં દામિની બેન ગયા મહિને પીરિયડમાં નથી થયા, એના આગલા મહિને પણ નથી થયા. એટલે તું એમ કહેવા માંગે છે કે મારી દીકરી માં બનવાની છે? શું હા ન અસમંજસમાં છું. ક્લિયર કરવા માટે આવી છું તમારી પાસે. મમ્મીજી, બની શકે આવું કંઈ? એવું કંઈ ન બની શકે. ખોટી ખોટી વાત નહીં કરવાની. મારી દીકરી એવી છે જ નહીં અને એવું ક્યાંય ન બને. મને ખબર છે ને મારી દીકરીનો સ્વભાવ, અને એને તો પહેલેથી આવું થયું છે. એમ? મેં તો 3 વર્ષમાં ન જોયું. તો તમે કહેવા શું માંગો છો કે મારી દીકરી માં બનવાની છે એમ? એવું ડાયરેક્ટલી ન કહેવાય મારે તમને, એટલે મેં વાડીને કીધું. પણ તમે તો તોય પોઈન્ટ પકડ્યો કે નહીં? પોઈન્ટ પકડ્યો એ મુદ્દાની વાત છે. તમારી દીકરીને ડોક્ટરને બતાવો. મીરા વહુ મારો મને ખબર છે આવો જ ગુસ્સો મને પણ આવતો હતો, પણ મેં કંટ્રોલ કર્યો. હું મમ્મી નથી ને એની. પણ તમારામાં અક્કલ જેવું છે કે નહીં? મારી દીકરી વિશે તમે આવું બોલી જ કેવી રીતે શકો? એટલે હું ક્યાં બોલું છું? આ બધું એમણે મને કીધું મમ્મીજી. એમણે મને વાત કરી એટલે મને શંકા પડી, અને શંકાનું સમાધાન તમારી પાસે હું લેવા આવી. તો ને એમાં હું ક્યાં ખોટી છું? ના ના ના, તમે તો બહુ સચ્ચાઈની મૂર્તિ. હા વાહ વાહ, આવી બહુ કયો ન મળે. અરે બુદ્ધિની બારદર, મારી દીકરીને બદનામ કરવાની કોશિશ કરે છે. મમ્મી, બોયફ્રેન્ડનું પણ પૂછ્યું તું મેં. શું કીધું? વાતના વળાંક આપી દીધા, કીધું નહીં કઈ. વળાંક આપી દીધા ને? હા, તો વળાંક જ આપે ને. હોય તો કે ને મારી દીકરી કઈ હોય તો તમને જણાવે ને. પણ એવું તો નથી ને કે દામિની બેન સાથે કઈ ખોટું થયું હોય ને આપણને ન ખબર હોય. જો મીરા બહુ, મમ્મીજી, હું નાની કીકલી નથી. એટલી તો મને ખબર પડે છે કે તમે માં છો એટલે ઢાંકો છો. પણ જો આ ચિંતાનો વિષય છે, આપણે આપણી દીકરીનું ધ્યાન નહીં રાખીએ ને તો કાલ સવારે આખા ગામને વાતો કરવાનો મોકો મળી જશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટ્રાય ટુ યુ અન્ડરસ્ટેન્ડ. મને છે ને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. મારી દીકરી ક્યારેય આવું કંઈ ખોટું કામ કરે નહીં. મને અહીંયા સુધીનો વિશ્વાસ છે, ગળા સુધીનો. સમજી ગયા? એટલે દામિનીને બદનામ કરવાની બંધ કરો. અને નથી આવીને પીરિયડમાં તો એના માટે ડૉક્ટરને બતાવાય. પણ એ ગર્ભવતી છે ને એવું ન કહેવાય, સમજ્યો? કુંવારી છે, ખબર છે ને? હું તો બોલી જ નહોતી. પણ કહેવાનો મતલબ તો એ જ થતો હતો. સુઈ જાઓ. ઊંઘ ઉડાડીને કહે છે કે સૂઈ જાઓ. તો બેસો. હાય. હાય. શું થયું? આવું ફીકું ફીકું હાય? કંઈ નહીં. કઈ નહીં એટલે કંઈક તો છે જ. જે વાત હોય તું જણાવી શકે જ મને. છોડ ને એ બધું. એમ પણ કલાકનો લંચ બ્રેક છે. દામિની, તું કઈ પણ વાત હોય તો મને કરી શકે છે. હું જોઉં છું સવારનો. તું જ્યારથી ઓફિસે આવી જો ને ત્યારથી તારું મન જ નથી, અને ખબર નહીં ક્યાં કઈ મૂંઝવણમાં જો કે શું થયું તારે. તું મને કહે તો ખબર પડે ને. મેં ત્યાં પણ પૂછવાની કોશિશ કરી, તને મેસેજ પણ કર્યા, પણ તું કઈ જવાબ નથી આપતી. એમ તો કઈ પ્રોબ્લેમ નથી, પણ મારી તબિયત નથી સારી, અને ભાભી છે ને ખોટી ખોટી શંકાઓ મારા મગજમાં નાખે છે.
શંકાઓ? તબિયત સારી નહોતી તો ઓફિસે તારે રજા લેવી હતી ને? એટલે એમ તબિયત સારી હતી પણ એમ તબિયત સારી નથી. શું કહેવા માંગે દામિની? અબ- તબિયત એમ સારી હતી એમ સારી નથી? એટલે કે મને છે ને આમ ઉલટી જેવું થવા રાખે છે પણ ઉલટી થતી નથી. પછી આમ અમુક સ્મેલથી મને ચીડચીડું લાગે છે અને યુ નો થોડુંક આમ અજીબ અજીબ લાગે છે, ગભરામણ જેવું થાય છે. ખાટું ખાવાનું? હા, હું શું કહું છું, મેં તને કીધું તું મારા માટે આંબલી લેતો આવજો, તું લઈને ના આવ્યો. હું વિચારતો જ હતો કે કોઈ દિવસ લઈને આજે આંબલી કેમ મગાવે છે. અબ મારે છે ને ખાટું ખાવું છે, મને ક્યારનું એ મન થાય છે. ભાભીને કહ્યું હતું તો એમને ના આપ્યું, પછી અથાણું ખાધું મેં લીંબુ. જો શું એવું હોય તો તારા ભાભી શું કહે છે? એમને આ બધું કીધું તે? કાંઈ નહીં, એ તો એમ કે છે કે દવાખાને જઈ આવ. 2 મહિનાથી પીરિયડ્સમાં નથી થઈ ને હું. અચ્છા, હે? હા, તો એ સારું થોડી કહેવાય. ન જ કહેવાય ને, પણ હવે એવું તો થયા કરે જો ઉપાથી. તને તો ખબર છે ને કે ઘણા બધા વેમ પડે, પણ તારા ને મારા વચ્ચે રિલેશન છે, પણ એવા કોઈ રિલેશન નથી કે જેનાથી મતલબમાં કે આપણે ડરવું પડે કે બીવું પડે. એટલે ચિંતાની કોઈ વાત નથી. સમજે છે તું હું શું કહેવા માંગુ છું? હું સમજુ છું. એવું તો તેમ કીધું તું કે લગ્ન પછી, પણ હું શું કહું છું ખબર છે તને? હવે મને ઉપાધિ થાય છે કે 2 મહિનાથી પીરિયડ્સમાં શું કામ નહીં થઈ હોય, પણ હું ડોક્ટર પાસે નહીં જાઉં. મને બીક લાગે છે. ડોક્ટર કેટલી દવાઓ આપે. તપાસ કરવી જરૂરી છે. તું એકવાર એમને બતાવે તો ખબર પડે, અને દવાઓ ચાલુ કરે તો તને પછી કંઈક આગળ જતા કઈ બીમારી મોટી ન થઈ શકે. સમજે તું? ના, એ તો હું તું ભાભી સાથે થઈ જા. જઈશ પીરિયડ્સમાં. નહીં, હું નહીં જાઉં શું દવાખાને. નહીં જા? જવું પડશે તારે. તું વિચાર કર. કેવી રીતે વાત કરો છો મારી સાથે? એટલે મારો કહેવાનો મતલબ કે આવી રીતે કોણ વાત કરતું હશે? પ્રેમથી કહું છું દામિની, તું જઈ આવ. જો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવાની વાત કરી છે, તો પછી આપણે લગ્ન કરવાના કે નહીં? તો તારી તો તબિયત ખરાબ કરવાના જ ન થાય ને. એના માટે થઈને કહું છું તને કે અત્યારે તને આ બધું ઉલટી જેવું થાય છે, નથી થતું, તને આવું બધું થાય છે ને શરીરમાં, તો એકવાર બતાવી લે તો બધું સારું થઈ જશે, નોર્મલ થઈ જશે. નહીં, મને બીક લાગે. અબ દવાખાને તો હું નહીં જ જાઉં. ડરવાની જરૂર નથી. થોડી હિંમત રાખીને જઈ આવ. જો છોડ ને, એ ટોપિક જ છોડી દે. બસ આપણે એના પર વાત જ નથી કરવી. થઈ જશે જે હોય તે. પણ 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 શું? બીક લાગે છે મને. હા, પણ એટલે જ તો કહું છું. બીક તો મને લાગે છે કે તને એવું તને કઈ શું કામ બીક લાગે છે? એટલા માટે કે ઘણા લોકોને કંઈ પણ થઈ શકે. બની શકે કે પીરિયડ્સ અચાનક બંધ થઈ જવા એટલે બહુ અઘરું કહેવાય. કેન્સર તો ઉંમરે- નહીં હોય ને મને? અરે એવું કંઈ નહીં હોય. તું એવા ખોટા વિચાર ન કર, અને તું છે ને એકવાર ડૉક્ટરને બતાવી દે ને તો વાત પતે. તો આપણને મનનું સમાધાન થઈ જાય ને દવાઓ ચાલુ થઈ જાય એટલે બધું નોર્મલી થઈ જશે. ખબર નથી પડતી કે હવે શું ખબર નથી પડતી કે મારે તને કેવી રીતના સમજાવવી. કારણ શું કે કામ સમજાવી જ છે? હવે તો એક તો ભાભી હતા, લોહી પીતા હતા, દવાખાને જવાનું. તું લોહી પીવે છે, એ બધું છોડ ને. મને તો કઈ ગમતું નથી. બહાર જાવું છે મારે. બહાર જવું છે તો બહાર હું લઈ જઈશ ને. મૂવી જોવા જવું છે. હા તો ઠીક છે. ઓફિસથી છૂટીને તરત જ આપણે મૂવી જોવા માટે જશું. હા તો જાશું ને, પણ હું ભાભીને શું કહીશ? ભાભી તો 17 સવાલ પૂછે અને ખબર નહીં. કહી દેવાનું. સવારના 15 ફોન આવી ગયા છે મને. 5-5 મિનિટે મને પૂછે છે કે તમને શું થયું, તમને કઈ થાતું તો નથી ને? ભાભીને હવે આવું બધું શું કામ કરતા હશે ભાભી? બધા સવાલો કરતા હોય. ભાભીને એવી તો નથી ખબર ને કે આપણે બંને રિલેશનમાં છીએ. ના, હવે તે ના પાડી હતી તો મેં થોડી કીધું હોય. હા બસ એમ. નહીં તો ખબર નહીં, શંકા બીજી પણ જઈ શકે. સમજે તું? તું કઈ ખાટું તો લેતો આય જા ને. આ ચાલ હું આંબલી લઈને આવું. હા. હું વિચારમાં બેઠી છું. એમ જ મજા આવે છે બહાર બેસવાની એટલે. મારી વાત સાંભળ. તારે છે ને હમણાં પિયર જવાનો મેળ નહીં આવે એટલે એ વાત નહીં કરતી હો. હવે પિયરવાળા બંધ થાવ ને. આપણે જ્યારે તું આવી રીતે મોઢું કરીને ત્યારે મતલબ મારી રિસાયેલી હોય ને જીદ પકડીને બેસી જાશો કે મારે પિયર જવું છે એટલે કહું છું. મને પિયરની નહીં, પીરિયડની ચિંતા છે. પિયરની ચિંતા છે એટલે? હા, તમને ખબર છે શું થયું છે? હું ઘરમાં છે ને મોટી મોટી મુસીબત આવી છે.
મુસીબત આવી છે. કેવી મુસીબત? શું કેવી મુસીબત? તમને ખબર છે આ તમારી બેન 2 મહિનાથી પીરિયડમાં નથી થઈ. 2 મહિનાથી પીરિયડમાં નથી થઈ તો તો મારી વાત સાંભળ. તું છે ને હોસ્પિટલ લઈ જાજે એને, એટલે ડૉક્ટર તપાસ કરીને દવા આપે એટલે હરખું થઈ જાય. હમ. સમજી? એને કઈ બીમારી તો નહીં હોય ને? તમે લોકો ગાંડા છો યાર. મમ્મીજીને કહીએ તો એ પણ આવું બોલે છે. બીમારીની વાત નથી. તો પણ બીમારીની જ વાત છે ને. 2 મહિના થઈ જાય તોય જો એને બોલે વહેલા આપણે દવાખાને જાય. વાત બીમારીની નથી અશોક. તો સાચું કહું, મને એવું લાગે છે કે દાળમાં કંઈ કાળું છે. દાળમાં કાંક કાળું છે એટલે તું શું કહેવા માંગશો? તમારી બેન છે ને હા, પ્રેગ્નેન્ટ હોય ને એવું લાગે છે. બસ બસ કરને. તું શું બોલશો? તને ભાન છે? પ્રેગ્નેટ હોય એવું લાગે છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ. હા, આમાંય તે આ દામિની તને પહેલેથી ગમતી તો નથી, કારણ કે ઘરના કામ ક્યારેક ન કરાવતી હોય એટલે બધી દાય જ હોય. અરે તું છે પણ ને બોલવામાં ધ્યાન રાખજે, નકર હું છે ને હાથ ઉપાડી લઈ. અરે પણ શું બોલો છો? ગાંડા છો તમે? ગમે એટલી દુશ્મની હોય દામિની બેન સાથે મારે બનતું હોય કે ન બનતું હોય, પણ આવી વાતો હું થોડી ફેલાવું ઘરની વ્યક્તિ ઉઠીને. તારું કઈ નક્કી ન કહેવાય. અશોક, સમજી? હા, હું ગાંડી નથી. દામિની બેનને ઉલટીઓ થાય છે, પીરિયડ્સ મિસ થયા છે, દામિની બેનને ખાટું ખાવાનું મન થાય છે. અરે આ સિમ્પટમ્સ જ બધા એવું કહે છે કે પ્રેગ્નન્ટ છે, તો એમાં મારો શું વાંક? એવું કાંઈ ન હોય. સમજી? તું એને દવાખાને લઈ જાવીને એટલે ખબર પડી જાય. પણ તું છે ને આવી રીતે એને છે ને ખોટી હેરાન નહીં કરતી. હા, પ્રેગ્નેટ વાળી તેમાં જો મારી વાત સાંભળ. તું અત્યારે છે ને આમાં આ વાત આમાંય તે તો જરીક કઈ એટલી કઈ વાત હોય ને તો તું બધાને કહી દે. આ વાત છે ને ઘરે ને ઘરે રહેવા દેજે. બધાને કહી દે એટલે હું શું ગામમાં કહેવા જાઉં છું? તમને મા દીકરાને એટલા માટે કહું છું કે તમે સારા ડૉક્ટરને બતાવો. દામિની બેન સાથે એકવાર વાત કરી જુઓ કે જો એમણે કાંઈ ભૂલ કરી હોય ને તો આપણને કહી દે. એ નથી માનતા કોઈની વાત. મને મારી બેન ઉપર પૂરો ભરોસો છે. મારી બેન છે ને આવું પગલું કોઈ દી ન ભરે. અરે એને ખબર છે કે આ ઘરની આબરૂ ઘણી છે. મમ્મી પપ્પાને આબરૂ નહીં એને પડી હોય. હા, વાહ ભાઈ વાહ. એટલે એનો મતલબ એમ કે હું ખોટી છું. હા, તું ખોટી છો. તારી છે ને આ બધી દાય જ બોલે છે, તું નથી બોલતી. જો કાલ સવારે વધારે સમય નીકળી જશે અને ગામમાં વાતો ફેલાશે ને તો મને કહેવા નહીં આવતા, કારણ કે પાપ છે ને એ છાપરે ચડીને પોકારે. એને કાંઈ કોઈ સાબિતીની જરૂર ન હોય. સમય જતાં ગમે એટલી મોટી ભૂલ હોય ને તો એ સામે આવવાની જ છે. તો આ વાત કેમ નહીં આવે? જો મીરા, હવે બસ કરીને 2 હાથ છોડું છું. 2 હાથ છોડું છું. મારી બેનની હાલત કેવી થઈ જાય એને ખબર પડશે તો. હા, જો આવું ખોટે ખોટું બોલીને છે ને એમ ઘરમાં તું હું કહું તને, આ ઘરનું કાંઈક સારું વિશે ને અને હોસ્પિટલ લઈ જાવીને દવા આપે એટલે બધું હરખું થઈ જાય. લે સારું મારી બેન ઉપર તું છે ને સારું, હું ખોટી છું. હા. તમારી બેન સાવ સાચી સારી છે ને હું ખોટી છું. તમારી બેનને કાંઈ થાય ને તો મને પૂછવા કે કેવા કોઈ નહીં આવતા કે આવું આવું છે. નહીં આવું ભાઈ તને પૂછવા. આવું છે વાળી. માણસની જાતને માનવું જ નથી. દેખાય છે તોય ના પાડે છે. બોલો. તું છે ને આમ તો ઘરના કામમાં ધ્યાન રાખજે. હું કહું ઘરના કામમાં ધ્યાન રાખજે. સારું, તમે હજી પણ છે ને ડૉક્ટરને બતાવી દો. મારી વાત માનવામાં ન આવે તો ડૉક્ટર તો સાચું જ કહેશે ને. એકવાર બતાવી તો દો કે શું છે. ભગવાન કરીને કાંઈ ન જ હોય. હું પણ એવી જ પ્રાર્થના કરું છું કે કંઈ ન હોય, પણ જો કંઈ હોય ને તો વહેલેસર આપણે એની દવા કરાવીએ. આપણે કોઈને ખબર પડ્યા વગર આ બધું પતાવી દઈએ ઘરમાં. અત્યારે છે ને મને વધારે છે ને ચિંતામાં મૂકશો. એ લઈ જાઉં હોસ્પિટલ. હું શું કહું? હું કંઈક બતાવું, તમે જુઓ તો ખરા. હા, આ છોકરા કેવા લાગે? છોકરા તો દેખાવડા તો સારા છે, સારા છે ને? ભણેલા છે. આજે આ કેવું છે? દેખાવડા તો છે. હા હા, દેખાવે ભણેલા લાગે જ ને. હા, હા, પણ આ કોની માટે બતાવે છે તું? આપણી દામિની માટે. દામિની માટે? અને તું હોશમાં તો છો ને? એમ
હા 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 એકદમ પૂરેપૂરા હોશમાં. વાત એમ છે કે મેં વિચાર કર્યો કે આપણે આપણી દામિનીના હાથ પીળા કરી દેવા જોઈએ. હવે કેટલો સમય આપણે આપણા ઘરમાં રાખવાની? દીકરી આમ ઉકેડો વધે ને એમ વધે. અને આપણી દામિની તો આટલેથી આટલી ક્યારે થઈ ગઈ ખબર જ ન પડી. આમ આપણને લાગતી હતી કે નાની છે નાની છે, પણ હવે નાની નથી. હવે એનો હાથ પીળા કરવાનો સમય આવી જ ગયો છે. એટલે છે ને તમે આ છોકરા મેં બતાવે એ કે તમે બતાવો એ, કોઈ પણ છોકરો જોઈને આપણે એને પરણાવી દેવી છે. અરે પણ મને હજી માનવામાં નથી આવતું કે તું સામે આવીને બાયોડેટા લાવી છો અને મને દામિની માટે તું માગું બતાવી છો અને એમ કહેશો કે આપણે દામિની માટે સારામાં સારો છોકરો ગોતીને એને પરણાવી દેવી છે બને એટલી જલ્દી. માનવામાં તો મને નથી આવતું કે હું આવો વિચાર કરી શકું, પણ આ વાત સત્ય છે. અરે પણ હું તો તને અગાઉ કહેતો હતો કે આપણે દામિનીનું સાસરું મળવી ગોતવા, ત્યારે તો તું તરત ના પડી દેતી. ના રે ના હો, મારી દામિની જે નાની છે આપણે કાંઈ એટલી બધી ઉતાવળ નથી. હા, પહેલાં મને એવું લાગતું હતું કે દામિની નાની છે, પણ હવે મને લાગે છે કે એનો સમય થઈ ગયો છે, એટલે હું તમને કહું છું. જુઓ, પણ હજી 3-4 મહિના પહેલાની જ વાત છે, જ્યારે હાવ નાની હતી. ત્યારે તું એમ કહેતી હતી 2 વર્ષ લગી નામે નહીં લેતો મારી દામિનીનું. ત્યારે તું મને ખીજાતી હતી તમને હું તમારી દીકરી ભારે પડે છે. અરે મારે એમ કાંઈ નથી હારે વળાવી મારી દામિનીને. ત્યારે તું એવું વાત કરતી હતી અને અત્યારે 2 મહિનામાં 3-4 મહિનામાં તારે હાવ વિચાર બદલી ગયા. વિચાર બદલાઈ જાય. આમ 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 સમય બદલાય ને એમ વિચાર બદલાઈ જાય. કેમ એમનો વિચાર બદલાય? આમાં 3-4 મહિના પહેલાં મને એવું લાગતું કે દામિની નાની છે, પણ હવે મને દામિની મોટી લાગે છે. કેમ કે તમે સમજો, હવે એવું છે કે પછી આપણને જોઈએ એવા સારા છોકરા મળ્યા ન મળ્યા, જે છોકરો મળે ને છોકરો સારો હોય ને એટલે પરણાવી જ દેવાની, આમ સીધે સીધી. એમ બીજી વાત કરવાની જ નહીં, જોવાપણું રાખવાનું જ નહીં. છોકરો લાવ્યા ને એની હારે જ પરણાવી દો, જે મળે એમ. કે હું લાવ્યો જ તો ઓલા મનસુખભાઈનો છોકરો લે, અમેરિકા સેટલ હતો અને બધી રીતે રેડી હતું. આ ઠેકાણું સારું હતું અને મેં કીધું જો આવું ઠેકાણું મળશે નહીં. ત્યારે તો ગહીન ના પડતી હતી. અરે આ તો કાંઈ ન કહેવાય, આની કરતા હારા ઠેકાણા મળશે મારી દીકરી માટે. ત્યારે તો બહુ વાતો કરતી. મેં ત્યારે કેટલી તને સમજાવી હતી ખબર? 2 દિવસ આપણે બાજા હોતે ને કે આવું ઠેકાણું નહીં મળે, છોકરો સારો છે, માણસો સારા છે અને દામિનીને બધી ત્યાં છૂટી, દામિનીને વહુ તરીકે નહીં દીકરી તરીકે રાખશે એમ હોતે ને મેં તને વાત કરી હતી. પણ તું મારી વાત નહોતી માની. ત્યારે બધું તમે કીધું તો હું નહોતી માની. મનસુખભાઈને પાછો ફોન લગાડો, ના પરણ્યો હોય તો દીકરો એમનો, તો ત્યાં કરી નાખીએ આપણે ઠેકાણું. હારા છોકરા હોય ને એના તરત જ 17 ઠેકાણેથી માગા આવતા હોય, સમજ્યા? એ કાંઈ વાંઢા ન રહે આપણી દીકરી માટે. લ્યો એટલે મનસુખભાઈનો પરણી ગયો, 20 સાલ થઈ ગયું છે હવે એનું, અને હવે લગ્ન હોતે ને છે ને છોકરો પાછો વયો જાય અમેરિકા. આપણી દામિની ક્યાં હોતે આપણે નહીં. અમેરિકા મોકલવી છે? આપણે ભલે ને ભરૂચ જતી, શું વાંધો છે? હે, સિંગનો ધંધો કરતો હશે ને તોય હાલશે. બોલો બોલો. મારે છે ને એવી રીતે ક્યાંય બી ગમે એમ દેવી નથી, સમજ્યા? મારી દામિનીને સારામાં સારું ઠેકાણું હશે ને ત્યાં જ હું દે, બાકી મારે ઉતાવળ કરવાની થતી નથી. તમે ખોટી વાત કરો, સાચું કહું તમને, તમે બહુ ખોટી વાત કરો છો. તમારે એટલું સમજવું જોઈએ કે આપણી દીકરી હવે લગ્નને લાયક થઈ ગઈ છે, એના હાથ પીળા કરવાનો સમય આવી ગયો છે. તો હવે છે ને, હું ના પાડતી હતી ને ત્યારે તમે હા પાડતા હતા, ને હવે હું હા પાડું તો તમે આના ના પાડો. મને એ ન સમજાતું. અરે ત્યારે તો મારી નજરમાં એવા 2-4 ઠેકાણા હતા કે મને વિશ્વાસ હતો કે મારી દામિની છે ને સુખમાં રહે, એને જરી કંઈ દુઃખ નહીં આવે, એવો મને વિશ્વાસ હતો. એટલે હું કહેતો હતો જ્યાં આપો ત્યાં સુખમાં જ રહે. જરૂરી છે કે સુખમાં આપ્યું હોય ત્યાં સુખમાં જ રહેવાની છે. હું તો તમને એમ કહું છું કે ત્યાં, એટલે કે એને ગમે ત્યાં નાખો. છોકરો જુઓ, આ જો આ કેવા સરસ સરસ મેં છોકરા બતાવ્યા, જો કેવો સરસ છે. આજે મને તું એ મને મોકલી દે એટલે હું આની બધી ડિટેલ જાણી લઈ, સમજ્યા? છે ને બધી ડિટેલ હું આની જાણી લઈ. તું મને વોટ્સઅપ કરી દે અને જો સારું હશે ઠેકાણું તો આપણે તમ તારી વાતમાં હું હા પાડી, નકર હું ગહીન ના પાડી દઈ. પ્રભાબેન તો કહેતા હતા કે બધા છોકરા સારા છે, તમે ખાલી આંગળી મૂકો કે આ છોકરો જોઈએ એટલે એની હારે લગ્ન કરાવી દેવાના. એમ નહીં, એમ તો નહીં જ. મને જ્યાં લગી સંતોષ નહીં થાય કે આ છોકરો સારો છે, મને એમ થાય ને ત્યારે જ હું આ પાડી. બાકી મેં મારી દીકરીને અથડાઈમાં રાખી છે, એમ કાં થોડું હું ગમે આપી દઉં. લ્યો, સંતોષ કરવામાં આપણને અસંતોષ ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું છે. કેમ અસંતોષ નહીં થાય કે મારી દીકરી એટલી બધી મોટી નથી થઈ ગઈ કે એને તરત હારે વળાવી પડે. લ્યો, હું વાત અકાવું છું સંબંધી બધે કહું છું કે મારે દામિનીનું કાંઈક એવું ઠેકાણું હોય ને તો વાત કરજો, બાયોડેટા મોકલશે, પછી આપણે જોઈ લેવું. જોતા 2 વાર ભલે વ્યા જાય, આપણે ક્યાં એટલી બધી દામિની મોટી થઈ ગઈ છે. આ ક્યાં 2 વર્ષની માંડે છે? કહું છું કે વહેલી તકે પરણાવવાની, તો સમજતા નથી. ખોટી જીદ ના કર. જીત તો તું કરે છે, તું કેમ સમજતી નથી?
મારી વાત માન, સમજવાની કોશિશ કર. હવે હું પણ મારી વાત માન આદિ. તું મારી વાત માન. હું નહીં જાઉં. એ તારે કોઈ જેલમાં નથી જવાનું કે તે કોઈ ગુનો નથી કર્યો કે તું એમ કહે છો કે હું નહીં હું ત્યાં નહીં જઈ શકું અને મારે જેલની સજા નથી ભોગવવી. અરે દવાખાને જવાનું છે, ખાલી રિપોર્ટ કરશે, દવા આપશે, વાત પૂરી થઈ જશે. તો સમજતી કેમ નથી તું? કાંઈ ખાલી રિપોર્ટ ન આપે, કાંઈ ખાલી દવા ન આપે, દવાઓ આપે કેટલી બધી, અને ઇન્જેક્શન એ આપે. નહીં હું નહીં જાઉં. અરે તું સમજતી કેમ નથી? તને ખબર છે કે તારી મારે શું કહેવું તને? મને શું ખબર, આ હર વખતે કંઈક બોલીને તું અટકી જાય છે. શું કહેવા માંગે છે કંઈ સમજાતું નથી. જો દામિની, તને શું કામ એટલી બધી ઉપાધિ થાય છે? મને ઉપાધિ થવી જોઈએ કે મને કંઈ થઈ તો નહીં ગયું હોય ને. મને ઉપાધિ થાય છે. PCOD? અરે તું એવું બધું ના મને કોઈ વિચાર. ગંભીર બીમારી થઈ ગઈ હશે તો? જો હું તને કહી દઉં છું, આવું કંઈ પણ બોલવું હોય ને તારે તો એક કામ કર, હવે તારી સાથે હું વાત જ નહીં કરું અને તારી સાથે બોલવાનું બંધ. તું હવે આજ પછી મને ક્યારેય ફોન મેસેજ નહીં કરતી, ઓફિસ પર પણ તું મારી સાથે વાત નહીં કરતી. હવે આપણા બંને વચ્ચે કોઈ રિલેશન નથી, પૂરું. લે પણ એમ થોડી, મેં શું કર્યું? શું કામ તાર નથી બોલવું? તું એક નાની અમથી વાત નથી માનતી, એના માટે નથી બોલવું. કાલે મેં તને જ્યુસ આપ્યું હતું તો પણ તે ના પીધું. કહે છે કે મારું મન નથી. અરે હું તને કંઈ પણ ખવડાવવાની વસ્તુ આપું તો પણ ખાતી નથી. હવે બહાર પણ તું ના પાડે છે અને હું તારા માટે સ્પેશિયલ કઈ વસ્તુ લઈને આવું તો પણ ના પાડે. અરે જરાક માણસ સમજે કે નહીં કે પ્રેમથી લાવ્યા હોય તો ખાઈ લેવાય. પણ મને ભાવવું જોઈએ ને. પહેલા મને પિઝા બર્ગર ને બહારનું બધું ભાવતું હતું, હવે મને નથી ભાવતું. અને એમાંય તે મારું વજન તો જો, મારું શરીર તો જો હમણાં બહુ વધતું જાય છે. ડાયટિંગ અત્યારે નથી કરવાની, પછી ડાયટિંગ જ કરવાની છે. નહીં, ખાલી એક આ કર્યું છે કે હું ડાયટ જ કરીશ અને સારું સારું ખાવાનું જ ખાઈ, હેલ્ધી જ ખાઈશ. તું સમજતી કેમ નથી? જો તું તું આવું કેમ કર, સમજતો નથી? 3 મહિના થઈ ગયા છે. મારા પ્લાન ઉપર પાણી ભરે છે. કયો પ્લાન? આદિ કયો પ્લાન? પ્લાન શેની એટલે વાત કરો છો? હું તને આવી રીતના મનાવવાની કોશિશ કરું છું જેથી કરીને તું દવાખાને જાય અને તું એ વાત માનતી નથી એટલે મારો પ્લાન ફેલ જાય છે. મને એમ છે કે તું મારી વાત માની જઈશ, આજે નહીં તો કાલે. છેલ્લા કેટલાય દિવસથી તો હું કોશિશ કરી રહ્યો છું કે તને મનાવીને હોસ્પિટલ મોકલું આદિ, કે પછી મેં જે વસ્તુ આપી છે તું ખાઈ લે એટલે વાત પતે. તું શું કામ આવું કરે છે? હમણાંથી તો પણ એટલું અજીબ બિહેવિયર કરે છે અને ઉપર જતા તારા ઘરે માટે પણ સ્પેશિયલ જડીબુટી પણ લાવ્યો હતો. મેં કીધું તું એ ફાંકી પીજે, પીધી? નહીં. હા, તો એટલે સારું ક્યાંથી થાય? એ ફાંકી ડોક્ટરને- એકવાર ખાલી તું પી લે ને એકવાર, હે, એટલે બધું સમસ્યા તારી છે ને દૂર થઈ જશે. તને જે પણ પ્રોબ્લેમ થાય છે ને બધા સોલ્વ થઈ જશે. પણ ડોક્ટરને કન્સર્ન કર્યા વગર થોડી કઈ ખવાય. અને એમ પણ તો ડોક્ટર વચમાં લાવશે, ડોક્ટર પાસે જવું નથી. અને આમ હું કંઈ પણ આપું છું તો કે છે ડોક્ટરને પૂછ્યા વગર લેવાય નહીં. આવું જ કરતું. મેડમ. ઘરે પણ બધા મને હેરાન કરે છે, તું પણ હેરાન કર. મમ્મી બોલ્યા કરે છે, ભાભી બોલ્યા કરે છે, તને- અને હવે તું પણ ક્યાં કર. અને ખબર નથી સમય વીતી જશે તો પછી મને એવું લાગે છે કે તારે છે ને હવે લગ્ન કરવા છે ને મારી સાથે. સાચું એટલે આવું બધું કરે જો છે. દામિની પ્લીઝ, એક કામ કર, લગ્નની હું વાત- ઘરે છે ને વાત કરી દઉં કે મારો એક બોયફ્રેન્ડ છે ને મારી એની સાથે લગ્ન કરવા છે. તારે એવી કઈ વાત નથી કરવાની ને અત્યારે તો બિલકુલ નહીં. આ સમય નથી, યોગ્ય સમય આવે ત્યારે તું વાત કરે તો બરાબર છે. આ સમયે તું કોઈને કઈ વાત નહીં કરી શકે. શું કામ ના કરું? ત્યારે તો બધી વાતમાં ના હોય છે, કઈ સમજાતું જ નથી કે શું કરવા માંગે છે. ઘડીક આ પાડે, ઘડીક ના પાડે, ક્યારેક આ બોલે, ક્યારેક પેલું બોલે. મારે શું કરવાનું? તારે હું જે કહું છું ને એ કરવાનું છે. નહીં થાય, હું દવાખાને નહીં જાઉં. તું અત્યારે જ મારી સાથે દવાખાને આવે છે? નહીં આવું. શું કરીશ? કઈ નથી કરી શકતો એ જ તો વાંધો છે. જો હું કઈ નહીં કરું ને તો બધાને ખબર પડશે અને ખબર પડશે તો પછી હું શું ખબર સામે પડશે? આવી જશે બધાને કે તને કઈ બીમારી છે અને મારે એ બીમારી સામે નથી લાવવી એમ કહેવા માંગુ છું. હા તો એક કામ કરીએ ને, મારા ઘરે વાત કરી દઈએ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને પ્રેમની પરી છે, મને બીજી બીક છે અને તને પ્રેમ લગ્ન આ બધું સૂજે છે. મને પણ નથી સમજાતું કે શું કરવું. ઘડીક મને એમ થાય છે કે આવડી અમથી જો એ થઈ જાય પછી. હે? હા, એ એ તને નહીં ખબર પડે અત્યારે. એમાં એ થશે ને ત્યારે ખબર પડશે, ત્યારે મોઢું જોવા જેવું હશે અને પછી ત્યારે હું પણ કંઈ નહીં કરી શકું અને ત્યારે કોઈ રસ્તો નહીં બચે. દામિની, આ બીમારી હજી આપણને ખબર નથી પડી તો આપણે એને ગોતવી પડે કે શું બીમારી છે. હું વિચાર તને કંઈ સમજ નથી પડતી. ખરેખર તું નાની અમથી જ છો, તને છે ને બુદ્ધિ, તારો વિકાસ જ નથી થયો. હું વિચારીશ. બુદ્ધિ વગરની કહ્યું તે મને. બુદ્ધિ વગરની એટલે સરસ. તું આવી રીતના જે બિહેવ કરે છે એના કઈ વાંધો માટે. નહીં. જોઈ લીધું, જોઈ લીધું? જોઈ લીધું તને મેં. દોસ્ત અરે. દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા. અરે પણ તું, બુદ્ધિ વગરની કહી દીધી મને. અરે બુદ્ધિ વગરની મને એટલે બીમારી છે એટલે હવે તું મારી સાથે આવું કરીશ ને. અરે એવું નથી હું મરી કરતો. જવાની છું એટલે આવું કરીશ. અરે પણ એ વાત તો સાંભળ, એવું કઈ નથી. હે તને કહું,
આવો. સાંભળો. આમ ફરો ને હવે. આમ આવી જાવ ને. બરાબર હતા જ્યાં હતા તે. હું શું કહું? બહુ વાગ્યું. બસ તૂટી ગયો. હા? એવું લાગે છે. બોલો શું હતું? પાણી માથાની ઉપર જતું રહ્યું છે. હા તો ખંખેરી નાખો મમ્મીજી. ટુવાલ લઈને લૂછી નાખવાનું માથું. ખરેખર એવા નાના નાના સવાલ કરવા તમે આ રસોડામાં આવ. કહેવત છે. આ નાના સવાલ નથી, આ કહેવા આવી છું. સાંભળો મારી વાત એમ છે કે પાણી માથાની ઉપર જતું રહ્યું છે. એ કહેવત છે તો વાત એમ છે કે સમય બહુ પસાર થઈ ગયો ને. અરે હું દામિનીની વાત કરું છું. હું શું કરો છો? શું ઘડિયાળમાં જોવો છો? શું ડાટ્યું છે ત્યાં? એક તો મારા મગજ ઉપર છે ને અહીંયા મંજીરા વાગે છે અત્યારે. નહીં એમ નહીં તો તમે સીધી વાત ન કરી શકો. એમાં મારો શું વાંક? પાણી માથા પરથી જતું રહ્યું છે, સમય પસાર થઈ ગયો છે, તો સીધી વાત કરો કે તમે દામિની બેનની વાત કરવા આવ્યા છો. જો મમ્મીજી, મેં તે દિવસે તમારું પણ સાંભળ્યું, તમારા દીકરાનું પણ સાંભળ્યું, એટલે હવે મારું કોઈ મૂળ નથી કે હું આ વાતમાં ઇન્ટરેસ્ટ લઉં. ઓકે? પણ તમે આ ઘરની બહુ છો તો તમારે વાત તો તમે જ તો મને કીધું હતું ને કે ઘરની વહુ છો, તમારે આ વાતમાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. ભૂલ થઈ ગઈ પૈસા, ભૂલ થઈ ગઈ. મારી વાત સાંભળો, મને ખરેખર હવે ટેન્શન થાય છે. જો 2-4 મહિનામાં તો દામિનીનું પેટે નહીં દેખાવા માંડે અને લગ્નના કોઈ ઠેકાણા નથી. તો અને આમ આપણે ચિપકાવી પણ ન શકીએ ને કોઈને કોઈનું બાળક. એ વાત પણ તો સાચી જ છે ને. શું કરીશું? મને તો એ ચિંતા છે. ક્યાં જઈશું? કોને કહીશું? ડોક્ટર પાસે જવાનું મમ્મીજી. ક્યાં જઈશું? શું હું તો ક્યારની કહેતી હતી કે ડોક્ટરને બતાવો. તો મારી વાત કોઈએ સિરિયસ લીધી જ નહીં ને. એ વાત પણ સાચી. ડૉક્ટરને બતાવવાની વાત તો કરી હતી, પણ ડૉક્ટરને બતાવીશું તો પછી સમાજમાં બધો ફચેતો નહીં થઈ જાય? કોઈને કહી દે તો કેમ ડોક્ટર છાપામાં આપશે? શહેરમાં કોઈને કોઈ ઓળખીતું જાણીતું મળી ગયું ને કોઈને ખબર પડી ગઈ તો? મમ્મીજી, ડોક્ટરને નહીં કહીએ તો દામિની બેનનું પેટ આખા સમાજમાં કહેવા માટે કાફી નથી. એન્ડ ઓફ ધ ડે સમાજમાં તો ખબર પડવાની જ છે. વધારે નહીં તો થોડી નહીં તો થોડાથી થોડી, એનાથી થોડી, પણ વાત તો ખબર પડશે. એટલે જેમ બને ને એમ જલ્દી દવાખાને જવું જોઈએ, ડૉક્ટરને વાત કરવી જોઈએ અને અબોર્શન કરાવવું જોઈએ. અને પહેલાં તો એ જાણો કે છોકરો છે કોણ જેણે આવું કર્યું છે અને અત્યારે આખા પિક્ચરમાંથી ગાયબ છે. હા, એ પણ વાત જાણવા જેવી તો ખરી જ ને કે એ છોકરો છે કોણ જેને દામિની સાથે આવું કર્યું છે. પણ તમે જ્યારે દામિની બેન નાના હતા ત્યારે ગુડ ટચ બેડ ટચ શીખવાડ્યું નહોતું? બધું શીખવાડ્યું હતું, પણ હવે મોટી થઈ ગઈ, એમાં ગુડ બેડ ક્યાં આવે? એમને ખબર તો પડવી જોઈએ ને કે સામેવાળાનું ઇન્ટેન્શન શું છે. હવે મારે આ સવાલનો જવાબ નથી. મારે અત્યારે દામિનીને શું કરવાનું છે ને એનું વિચારવાનું છે. તમે પપ્પાજીને કઈ વાત કરી? તમારા સસરાને તો મેં લગ્નની વાત કરી હતી, પણ એમને તો બધી વાતને હવામાં જ ઉડાડી દીધી. મેં તમારા દીકરાને ચોખ્ખું કીધું ને તોય ના માન્યા, હાથ ઉગામ્યો મારા ઉપર. અરે બાપરે, ખરેખર મને વિચાર આવે છે કે આમાં કંઈક ખોટું તો નથી થઈ રહ્યું ને. એટલે વાત એમ છે કે જો મને એ વિચાર આવે છે કે આમાં શું થઈ શકે. અરે કેસેટ ચોટી ગઈ છે તમારી. કેસેટ નહીં, એટલે તમારા સસરા લગ્ન કરવાની ના પાડે છે, કે 2-4 વર્ષ રોકાઈ જવાનું. એને કહેવાય ને કે 2-4 મહિનામાં ભાંડો ફૂટી જશે. સોરી, ભૂલી ગઈ હતી. ભૂલી ગયા તો જોવા દો. અત્યારે તમારી પર ગુસ્સે નથી થવું. અત્યારે તો દામિનીનું શું કરવું છે ને એના પર ફોકસ કરવાની જરૂર છે. હું શું કહું, ડૉક્ટરને બતાવીને રિપોર્ટ કઢાવીએ, કંઈક બીજું હોય. યુ વિશ. પેલા રિપોર્ટ તો કઢાવો. હા, ખરેખર બહુ ગભરામણ થાય છે. હું અશોકને વાત કરીશ એટલે અશોક લઈને જશે દામિનીને, પછી વાત થાય નહીં. આમ શું જોવો છો? ચિંતા થાય છે મને. હોશિયારી બહુ મારતા તમે. રિપોર્ટ આવવા દો ને. અત્યારથી શું મારું લોહી પીવો છો? હોશિયારી. એ ભગવાન, શું એવું કર્યું? અશોક, પેટમાં ગાંઠ છે? શાંતિ રાખો ને. શું થયું છે અશોક? બોલો. મમ્મી, મારે હું વાત કરવી. ગુજરાતીમાં
અરે વાત કરવી એટલે આપણને જે વાતનો ડર હતો ને એ જ થયું. એટલે એટલે એમ કે હા મીરાજી વાત કહેતી હતી ને એ હાસું છે. ડૉક્ટરે કીધું કે આને મહિના છે. કેમ જે દિવસે પૂછ્યું ત્યારે કે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં એવા સવાલ થોડી પૂછવાના હોય. કોણ છે? મને ખબર જ નથી કે આવું કઈ રીતે થયું. દામિનીબેન, માનું છું કે ભૂલ થયા પછી માણસે વાતને વાળવા માટે ખોટું બોલવું પડે. દામિનીબેન, જાણું છું કે તમારા ભાઈ અને મમ્મીજીની સામે તમે ખુલીને વાત ન કરી શકો એટલે આવી વાત કરો છો, પણ એટલું તો કહી શકો ને કે વ્યક્તિ કોણ છે જે આટલી મોટી રમત રમીને બેઠો છે? એ છે કોણ? પણ એની સાથે પણ હું એની સાથે ને એની સાથે કરશો. હવે આ ઘરની આબરૂ શું રહે? અને મમ્મી આમાં તમારોય વાંક છે. બહુ લાડકોટ કરતા હતા ને આને. હું તો આને ખીજાતો તો તું છે ને એનું ધ્યાન રાખજે, પણ નહીં, મીરા હાસી હતી. પણ અમે તો એવું કઈ કર્યું જ નથી. બોયફ્રેન્ડ છે મારો. ચૂપ રહ્યો ને, હવે બધું તમારે અહીંયા જ બોલવું પડશે. ઓય મમ્મીજી, તમે એમને ખાલી એટલું પૂછી લો કે છોકરો કોણ છે, બાકીની કાર્યવાહી અમે કરી લઈશું. હા કોણ છે છોકરો? ખરેખર શરમ ના આવે. મમ્મી, ખરેખર શરમ ના આવે તને. મમ્મી ખરેખર શરમ ના આવી. હા, આ નાની વાત લાગે છે તને? હમ? તને શરમ આવે છે? તારા બાપની, મારી, આ ઘરની બધાની આબરૂ તે દાવ પર લગાડી દીધી. શરમ આવે છે? પણ મેં કઈ નથી કર્યું ભાભી. હા હા, તે કાંઈ નથી કર્યું. તે એટલું જ કર્યું છે કે અમે ઝેર પીને મરી જઈએ, હે ને? હું, તારા પપ્પા, તારા ભાઈ, ભાભી બધા ઝેર આપી દે, અમે લોકો પતી જઈએ અહીંયા ને અહીંયા. અરે શું મમ્મીજી? અત્યારે આ બધી વાતનો કોઈ મતલબ નથી. પહેલા આપણે જે કરવાનું છે ને એ કરો. હા. એ છોકરો કોણ છે, એણે આવું શું કામ કર્યું છે, ને આવું કર્યા પછી એ સામે શું કામ નથી અને આવતો? પૂછું અને કોણ છે? કોણ છે એ છોકરો? બોલ. બોલે કોણ છે? દામિનીબેન, તમને એટલી તો ખબર પડતી હશે ને કે જે વ્યક્તિ તમને આટલે સુધી પહોંચાડી શકે એ કોણ છે? મને નથી ખબર કે આવું કઈ રીતે થયું ને કોણે કર્યું. મને એટલી ખબર છે કે મારો એક બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ બીજી છે? કઈ મને નથી ખબર. આટલું બધું થઈ ગયું ને તું પછી એમ કહે છે કે તને નથી ખબર? આને મારી નજર સામેથી લઈ જાવ, નહીંતર હું આને મારી નાખીશ. હો. મારી નાખીશ. મમ્મીજી. આજે ને આજે આને પતાવી દઈશ. બસ કરો. કહે છે કે મને નથી ખબર. આટલું મોટું થઈ ગયું ને તને ખબર નથી? નથી ખબર. મારી નાખ્યું એને તો મારી નાખો. દામિનીબેન, સારું, તમને બીજી કઈ ન ખબર હોય તો કાંઈ નહીં. એટલું તો કહો કે તમારો બોયફ્રેન્ડ કોણ છે? અમે એને મળીને વાત કરીએ. મારી સાથે કામ કરે છે, મારી ઓફિસમાં છે, આદિત્ય. અશોક, જો આ બધી વાતના ધીંગાણા કરીને કોઈ ફાયદો નથી. ઘરની આબરૂ જશે ને ગામ રાજી થશે. એને કરતાં બેટર છે કે આપણે એ માણસને મળીએ, વાત કરીને એને પૂછીએ કે એણે એવું તો શું કર્યું છે કે અને પેનબાને કોઈ વાતની ખબર પણ નથી. એનો મતલબ ખબર પડે છે તમને લોકોને? હા હા ઘણા છોકરાઓ છે ડ્રિંકમાં કંઈ પીવડાવી દે, કોઈ ખાવાની વસ્તુમાં કંઈ ભેળવી દે, અને પછી જો કંઈ આડાવડું પેનમાં ખબર પડે છે તમને? અત્યારના જમાનામાં લોકો શું શું કરે છે, વિડીયો ક્લિપ્સ વાયરલ કરશે ને તો હેરાન થઈ જશો. તને ખબર છે તારા પપ્પા તારા માટે લગ્નના માંગા લાવતા ને ત્યારે હું કહેતી કે હજુ તો આપણી દીકરી નાની છે, પણ મને ક્યાં ખબર હતી કે કાળું મોઢું કરાવીને આવશે. વહેલી તકે છે ને અશોક, આનો આ જે આશિક છે ને એનો પ્રેમી, એને ગોત અને એને પૂછી લે કે આ કાળા કામ કેવી રીતે થયા અને શું કામ કર્યા, અને આ ડફોડને કહે છે કે ખબર જ નથી. ખરેખર મને એટલો ગુસ્સો આવે છે ને, મમ્મીજી, મારી નજર સામે ત્યાં એ છે ને એમને ખબર નથી. મમ્મીજી, ચલો અંદર, ચલો. એક વાત કહું? મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે. મને જ્યારે આવી રીતે બોલાવીને વાત કરવી છે ત્યારે મને ખબર પડી જાય અગાઉ, સમજ્યા? કે તારે બસ એ જ હોય જે દર વખતે તું કહેશો એ કાંઈક દામિનીનું સારું ઠેકાણું ગોતો, પણ આમ જો મેં બધાને વાત કરી દીધી છે અને બધા એને ધ્યાનમાં જ છે, સમજ્યા? આપણા દામિનીના સંબંધ કરવાનો છે, બધાને સંબંધીને ધ્યાનમાં છે. અને જેમ બાયોડેટા આવશે ને અને મને સારો લાગશે ને પછી હું તને બતાવી. હવે બીજી કઈ વાત આગળ હોય તો કે. જો મારી વાત સાંભળો, મારે તમને એક જ વાત કરવી છે. વાત એમ છે કે દામિનીના સંબંધની વાત તો પછી પણ દામિની વિશેની જ વાત છે, પણ તમે પહેલાં કહો કે તમે ગુસ્સો નહીં કરો. દામી અત્યારના જવાન છોકરા બધી
કોલેજમાં જાય અને અહીંયા આપણે તાગડ ચિંતા કરે ને પછી લવ થઈ જાય ને એવું કંઈ પ્રેમમાં નથી ને એ વાત નથી ને તો મને કહેતી જ નહીં હો, અને એ મારે કરવાનું થતું નથી. પ્રેમ નહીં, વાત એમ છે કે ઈ છે એટલે જ તું આ છૂપું રખાય છે. એનાથી કારણ કે પણ મને- વધારે છે. નથી વધારે છે એટલે હું કહેવા માંગે છે જલ્દી તું કે ને કર, મને એટેક આવી જાય અહીંયા. આપણી દીકરી જે કામ કરે છે ને હા ત્યાં એનો એક બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ છે એટલે ઈ કોણ છે અને એ વાત જ તું હું કામ કરે છે? બોયફ્રેન્ડ છે બોયફ્રેન્ડ. તમે ગુસ્સે ન થાવ, મારે તમને વાત કરવી છે પણ તમે ગુસ્સે થાવ ને એટલે વાત કરવાની જ માંડી વાળું છું. કારણ કે ગુસ્સો જેવો કરો છો, કંઈક એવું હોય તો માણસ કે કેવી રીતે? ક્યાંથી કે તે વાત જ એ રીતે કરી છે. એના સંબંધની વાત કરતી હતી, હવે કે બેન બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ એટલે શું અર્થ થાય ખબર છે તને? ભાન છે તને? છે મને ભાન, પણ એનાથી પણ વધારે વાત છે. તું જે હોય ને એ ચોખ્ખી વાત કર. લગ્ન તો પછી પણ અત્યારે આપણી દામિની આપણને કોઈ જગ્યાએ મોઢું બતાવવાનું લાયક નથી રાખ્યા. એટલે વાત એમ છે કે દામિની દામિની ગર્ભવતી છે. વાત કરે છે તું ભાન છો તું પેલો શુદ્ધ આપી દે હું તારી. બીજી વાર જો આ વાત કરી છે ને તો કેવી માં છો તું? જો હું એમ કહેવા માંગુ છું કે મને પણ આ વાત હમણાં જ ખબર પડી. એટલે પહેલાં ખબર હતી પણ પાકા પાયે નહોતું. હવે મને ખબર પડી ગઈ. 2 મહિનાનો ગર્ભ છે આપણી દીકરીના ઉદરમાં. મને તો હવે ખબર નથી પડતી મારે જીવવું કે મરી જવું એમ. જો તાપીમાં જ પડી જાવ હવે સમજ્યા? એટલે મારે આ બધું જોવું નહીં. આ તમારા કાળા કામ છે ને મારી દીકરીને મારે જોવા નહીં. અને અત્યારે લગી તને નહોતી ખબર? મને ખબર હતી, હું એમ નથી કહેતી કે મને નહોતી ખબર. મને ઘણીવાર મીરાઓએ કીધું કે મમ્મીજી મને શંકા જાય છે. આજે રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે એ ગર્ભવતી છે. એટલે મીરાને તને બધાને ખબર છે એમને? અને બધા આ બધા ભવાડા તમે ઘરમાં કરો છો અને મને ખબર નથી. અને આ જવાન દીકરી ક્યાં શું કરે છે એ બધી માને ખબર હોવી જોવે અને તને કોઈ વસ્તુની ખબર નથી. જુઓ તમે જે માનો એ, પણ મને નહોતી ખબર કે આપણી દીકરી આવું પણ કંઈક કરશે. ભૂલ થઈ ગઈ ને મારી. હું એમ નથી કહેતી માએ ધ્યાન રાખવું જોઈએ, પણ કે એની પાછળ તો ન ફરે ને. એવું તો ન જોવે ને કે તમે છે ને હવે શાંતિથી અરે હું શાંતિથી આમાં કામ કરે. મેં- હું કે મોઢું દેખાડવાને લાયક નહીં રહું. અને મારે કેમ આ દીકરીને બીજાના ઘરમાં કેમ આને નાખવી? હવે કેવે મેં મારી દીકરીને હાચવીથી કેવો વિશ્વાસ હતો અને આવા કાળા કામ કર્યા એણે. જુઓ મેં તો મારી રીતે એને ઘણું બધું પૂછી લીધું પણ એને કોઈ જવાબ ન આપ્યો. છેવટે અંતે તમને આ વાત કરી અને અશોકને પણ કીધું કે છોકરો કોણ છે. એ કહે છે કે મને ખબર જ નથી, મેં એવું કંઈ કર્યું જ નથી. તો પછી આવી વાત બને ક્યાંથી? કામ કરે હું છે ને આજ છે ને ઉંદરડા મારવાની દવા લેતો આવું છું અને પાઈ દે. મારે નથી જોતી આવી દીકરીને. કેવી એને રાખી હતી મેં, હથેળીમાં રાખી હતી, મારા કાળજાનો કટકો હતી અને એણે એના બાપ હારે ગદ્દારી કરી, આ ઘર હારે ગદ્દારી કરી. એને જરી કંઈ ભાન ન આવ્યું કે હું શું કરું છું અને આ મારા બાપની આબરૂ હું રહે એવું જરી કે એને ભાન ન આવ્યું. હીરા, મને એક વાતની ચિંતા થાય છે કે આ છોકરો રાજી નહીં થાય તો શું થાય? અશોક, હું જાણું છું કે ઘરમાં બહુ મોટી મુસીબત આવીને ઊભી છે એટલે તમે આવું વિચારતા હશો. પણ જો આપણે એ છોકરાને મનાવીશું, શાંતિથી બેસીને વાત કરીશું, એના ઘરના લોકો સાથે વાત કરીશું, એ છોકરો માની જશે. અને જો એ છોકરો નહીં માને ને તો આપણે સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને દામિનીબેનના લગ્ન ત્યાં કરાવી દઈશું. મીરા, અત્યારે આ સમયમાં આ દુનિયામાં એવો કયો છોકરો હોય કે જે કુંવારી છોકરી હોય, જે માં બનવાની હોય એની હારે લગ્ન કરે? હે, કરવું કાંઈ ખબર નથી પડતી. હાણે તો છે ને હેરાન કરી નાખ્યા છે.
કુટુંબમાં કોઈ આવું નહોતું કર્યું. આણે પહેલ કરી. ભગવાન, જાણું છું પણ જો બાળક છે અને ભૂલ તો આ જ ઉંમરમાં થાય ને અશોક. કોઈ મમ્મી કે પપ્પાની ઉંમરના માણસ ભૂલ ન કરે અને ભૂલોને ઉઘાડી કરવા કરતાં ઢાંકવીને એ ખરી માણસાઈ છે. પછી એ બાળક આપણું હોય કે બીજા કોઈ. હું જાણું છું કે દામિની બેને જે કર્યું એ ખોટું છે. સમાજમાં ઊભવાને લાયક નથી. સમાજમાં આની કોઈ જગ્યા પણ નથી. પણ શું કરીએ, છેવટે જતાં એ આપણા જ ઘરની દીકરી છે અને જો આપણે એને ધિક્કારીશું ને તો દુનિયાને તો આટલું જ જોઈએ છે. તો એક કામ કરવી, આપણે છે ને હા ક્રિએટન કરાવી નાખી. શું બોલો છો? હા, છોકરું ભણાઈ નાખ. ગાંડા થઈ ગયા છો? તો બીજું તો શું કરવું? શું કરવું? જો મને એ નથી ગમતું આવું બોલવું, પણ બોલવું પડે છે. જો એ બાળકનો તો આમાં કોઈ વાંક નથી ને કે એ કોઈના પુણ્યનું ફળ છે કે કોઈના પાપનું. આપણે એને સજા ન આપી શકીએ. અને આમ પણ આપણે આટલા મોટા લોકો છીએ, ઉંમરમાં સમજદાર છીએ, ઓદામાં છીએ અને આપણે જો આવા ફેસલા કરવા લાગીએ તો થઈ રહ્યું સમાજનું, તો લોકો આવું જ કરશે. એક કામ કરો અશોક, કોઈ બીજો રસ્તો કાઢો. બાળકને મારવું, કિરેટન કરવું ને એ બધું હું ના હા પાડી શકું. મારાથી નહીં થાય. તો બેનને આશ્રમમાં મૂકી આવી. હે એને હારે આપણે બધા સંબંધ જ પૂરા કરી નાખી. જો ઓલો છોકરો ના પાડે ને તો એવું અશોક. કરવું. હા, એક કામ કરીએ તો, કયું બોલ ને. જો આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, આપણું કોઈ બાળક નથી, તો જે દામિની બેનનું બાળક છે એ છોકરો ન માને તો, માની જાય તો નહીં, ન માને તો એ બાળકને આપણે લઈ લઈએ ને દત્તક. મીરા, તું મારે તને શું કહેવું, તે આ રસ્તો બહુ સારો આપ્યો મને. આપણે એક કામ કરીશું, આપણે થોડા દૂર જતા રહીશું, એવી જગ્યાએ કે જ્યાં કોઈ સગાવાલા કે ઓળખીતા ન હોય, અને આપણે લોકોને ખબર ફેલાવી દઈશું કે હું પ્રેગ્નન્ટ છું. અને જેવા દામિની બેન બાળકને જન્મ આપશે એટલે એ બાળકને લઈને આપણે પાછા અહીંયા આવતા રહીશું. કોઈને કંઈ ખબર નહીં પડે. એ વાત તારી હાચી. એમ કરશું. મીરા, ખરેખર આજ મને બહુ ગર્વ થાય છે કે અને હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી છે. અને આમ પણ બાળકને મારવું ને એ તો પાપ છે. એની કરતાં સારું કે આપણા ઘરનું બાળક આપણી સામે ઉછરીને મોટું થાય, એને એની મા પણ સાથે જોવા મળે. અને હું તો છું જ. આપણે એ બાળકને મારવા કરતાં એને જો 2 માનો પ્રેમ આપી શકતા હોય તો સારા કાર્યમાં જ હાથ લાંબો કરવો જોઈએ ને, ના કે ખોટામાં. વાત તારી હાચી. અને એવું પાપ તો ન કરાય. આ તો મારા મોઢામાંથી આવા શબ્દો નીકળી ગયા. જાણું છું તમે ખોટા નથી અશોક. જે થયું છે એ પ્રમાણે તમારા વિચારો પણ બરાબર ચાલતા હતા. પણ કંઈ નહીં, જેવી જેની સમજણ, જેવા જેના કર્મો. આપણે આવું જ કરીશું. આપણે ઘરમાં વાત કરી લઈશું, એને 1-2 દિવસમાં જ બધાને ખબર ફેલાવી દો કે હું પ્રેગ્નન્ટ છું. એટલે આગળ જતાં આપણે કોઈને કંઈ બીજા એક્સક્યુઝ ના આપવા પડે. અને રહી વાત દામિની બેન, તો હજુ આખી જિંદગી જીવવાની બાકી છે. માણસ જો એક ભૂલ કરે ને તો એને આખી જિંદગી સજા ના આપી શકીએ. એક સમય હોય, સજા આપી, સજા પતી ગઈ એટલે માણસને આગળ વધી જવું પડતું. પણ જો સમાજમાં આ વાત ફેલાઈ જશે ને તો દામિની બેન આખી જિંદગી એક ભૂલની સજા ભોગવશે. અને એક ભૂલને છુપાવવા માટે એમને રોજ નવી ભૂલો કરવી પડશે. અને હું નથી ઈચ્છતી કે આવું કંઈ થાય. સાચી વાત છે તારી. કંઈ નહીં, તે રસ્તો આપ્યો ને બહુ સારો આપ્યો છે. એક ફોટો મૂકી દો અહીંયા દામિનીનો, હાર ચડાવીને બેસણું કરી નાખો. બસ પપ્પા આવે. દામિની બેને ફોન કર્યો છે ને આવે છે ને એ છોકરો. મળીને બધી વાત કરી લેશું. થોડી શાંતિ તો રાખો. પણ હું મીરાઓ શાંતિ રાખે આમાં? અત્યારે તો એમ લાગે છે દવા પીને મરી જાવ એમ, એટલે અંત આવે. આ કાંઈ જોવું તો નહીં. જાણું છું કે પરિસ્થિતિ બહુ કપરી છે, પણ આપણે મોટા લોકો આવું કરીશું તો દામિની બેનનું શું? એ તો બાળક છે ને. મારા બાળક આવી ભૂલ ન કરે, સમજ્યા? મમ્મી, અત્યાર સુધી હું મારી દીકરીની દરેક વાતને ઢાંકતી જ રહી. મને નહોતી ખબર
કે મારી દીકરી આ અમારા ઇજ્જતના ભવાડા કરશે. બાળક જ ભૂલ કરે. તમે કે પપ્પાજી ભૂલ ન કરી શકો આવી. મારા લાડકુડનું બસ આજ પરિણામ આપ્યું દામિની તે કેટલા મમ્મી પપ્પા. પપ્પાએ તને આ આદિત્ય હા ઓફિસમાં સાથે કામ કરીએ છીએ. એટલે તને તારા મા બાપે આવું જ શીખવાડ્યું છે કે ઓફિસમાં આપણે કામ કરતા હોય હારે ભણતા હોય એની સાથે બસ આવા કાળા કામ કરવાના. તને જરી કે વિચાર ન આવ્યો કે હું આ શું કરું છું? તારી ઘરે કોઈ મા બેન નથી? જુઓ જે કંઈ પણ બન્યું છે અજાણતા બન્યું છે અને દામિનીને મેં કેટલા સમયથી કીધું હતું કે હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવી લે. અમે બંને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ ને પણ આજે હું બધી વાતની ચોખવટ કરવા માંગુ છું. 1 મિનિટ, તમે પ્રેમ કરો છો ને? આવી હાલતમાં લાવવા માટે મારી દીકરીને પ્રેમ કર્યો હતો? હા, હવે આવી હાલતમાં છે તો તમારે એની સાથે લગ્ન કરવા જ પડશે. હા, હવે એના સિવાય બીજું કંઈ અમારી પાસે ઓપ્શન રહેતું જ નથી. પણ મને સમજાતું નથી કે આવું થયું કઈ રીતે. તે મારી સાથે આવું ક્યારે કર્યું? મને કેમ નથી ખબર? મને કેમ યાદ નથી? તને ક્યાંથી ખબર હોય? બેની મરજી હોય ને તો જ આવા કાળા કામ થાય. એમાં દામિનીનો કઈ વાંક નથી. જુઓ અમે લોકો બહાર ગયા હતા એક પાર્ટીમાં ત્યારે દામિની તો નહોતી કરવા માંગતી, મતલબમાં દારૂ નહોતી પીવા માંગતી, છતાંય તેણે પીધો અને પછી એ ભાનમાં જ નહોતી. હું માનું છું કે મેં જબરદસ્તી એને કીધું કે ડ્રિંક કર, બધા કરે છે તો તને શું વાંધો છે? પછી એ ભાનમાં નહોતી અને અમે બંને એકબીજાને પ્રેમ તો કરતા હતા પણ અમુક મર્યાદાઓ અમે ક્યારેય ચૂક્યા નહોતા. પણ ત્યારે મારાથી પણ ભાન ન રહી અને નશાની હાલતમાં મેં જેની સાથે ખોટું કર્યું. હા પણ કંઈ વાંધો નહીં. એ જે થયું હવે ભૂલી જાઓ. હવે આગળ શું કરવું છે ને એ વિચારો. આજે તમને ઘરે એટલા માટે બોલાવ્યા છે કે તમે અને દામિનીબેન લગ્ન કરી લો. તમે કહેતા હોય તો પપ્પા અને મમ્મી તમારા ઘરે વાત કરશે અને શાંતિથી ઘર બાંધીને બેસી જાઓ જેથી અમારા બેનની ઇજ્જત ન જાય. એ નથી થઈ શકે. કેમ? નથી થઈ શકે એમ એટલે? કામિની, મેં પહેલા પણ પ્રેમ તો કરો છો ને? પ્રેમ કરો છો તો જ આવું થયું હશે. હા. અને એ પણ તમને પ્રેમ કરે છે. હું આ વાતની જાણ એને કરવાનો હતો પણ ડરતો હતો કે તને આ વાતની જાણ કરીશ તો એટલા માટે જ તો હું તને ફોર્સ કરતો હતો. કઈ વાત? એ જ કે ત્યારે આવું બન્યું હતું અને હું તારી સાથે લગ્ન નથી કરી શકું. લગ્ન શું કામ પણ? હા. એ તો કહ્યું હતું ને કે આપણે લગ્ન કરીશું. 1 મિનિટ. જો તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો અમે વાત કરીશું. અમે તમારા મમ્મી પપ્પાને બરાબર સમજાવશું એટલે માની જશે. જો જે તમે કર્યું છે એનું પરિણામ તો તમને જ મળશે ને. આ બાળકનો શું વાંક છે આમાં? કોઈ જ વાંક નથી. તો જાનકી અને આપણી દીકરીને મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને એની સાથે જે તે ગંદી રમત રમી છે અને હવે એમ કહેશો કે મારાથી હવે કંઈ નહીં થાય એટલે એક ઘરમાં એણે આગ લગાવી અને હવે એમ કહેશો કે પાણી છાંટો એમ જ કર્યું ને તે તો અમારા જીવનમાં અને અમારા ઘરમાં. આદિ શું છે આ બધું? મને જવાબ જોઈએ છે. તું લગ્ન કેમ નહીં કરી શકે? તે તો કહ્યું હતું ને કે આપણે બંને લગ્ન કરીશું. હા, જો હવે કોઈ વિચારવાનો સમય જ નથી. અને લગ્ન ન કરવાનું કારણ, જો પ્રેમ કરી શકતો હોય, આટલી હદ સુધી જઈ શકતો હોય તો લગ્ન નહીં કરવાનું કારણ પણ હોવું જ જોઈએ ને. મારા લગ્ન થઈ શું મારા લગ્ન થઈ ગયા છે. તારા લગ્ન થઈ ગયા છે? ગોળક! છતાંય મારી દીકરી હારે આવી ગંદી રમત રમી તને જરી કે ભાન ન થયું? તો એમ થાય ગળાથી મારી નાખું તને આયા નયા. લગ્ન થઈ ગયા? ના, એવું ના હોઈ શકે. તારા લગ્ન કઈ રીતે થઈ શકે? મેં એ વાત છુપાવી હતી. જો ધામિની, મારે અમારા બંને વચ્ચે નહોતું બનતું એટલે મેં કહ્યું કે મેં તને તમારી સાથે રમત રમી. મારો શું વાંક હતો? અત્યારે તે મને ક્યાંય નથી રહેવા દીધી. પહેલા મારી સાથે પ્રેમનું નાટક કર્યું અને હવે આ બાળકનું શું ને મારું શું? છોકરા, સમજી લેજે તું. આ
કાં તું મરી જાય કાં અમે મરી જાઉં. બાકી આમાંથી છે ને હવે નીકળવાનો કોઈ રસ્તો નથી. તમે શું કામ તને હું મરો મારી નાખીશ કે હું મરી જાય. પપ્પા તમે શું કામ મરો મરવાની જરૂર તો મારે છે. મારી ભૂલ છે, મારાથી ભૂલ થઈ ગઈ. એક ભૂલ પ્રેમ કરીને અને બીજી ભૂલ આ. હું માફી માંગવાને લાયક તો નથી પણ માફ કરી દેજો મને. બેનબા જો એટલે જ કહીએ છીએ કે ગમે એટલા મોડર્ન થઈ જાઓ ને તો પણ મા બાપના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ માનતા શીખો. એમણે જાણતા કર્યું કે અજાણતા કર્યું, તમારા ઘરમાં તો કોઈ નુકસાન નથી ને, તમારું ઘર પરિવાર તો બરાબર છે, પણ અમારી દીકરીનું શું? કયો રસ્તો લેવાનો એને? જીવવાનું કે મરી જવાનું? અને મરી ગયા પછી પણ લોકોની લાખો વાતો અમારા ઘર સુધી પહોંચે. જો તમને વધારે કંઈ કહેવા નથી માંગતી, કારણ કે દામિની બેને તમારા પર ભરોસો કર્યો ને એ તૂટ્યો છે. એટલે ભાન તો એમને આવવું જોઈએ કે ભરોસાનું ફળ જો એકવાર આવું મળ્યું હોય ને તો બીજી વાર જીવનમાં ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. અને રહી વાત આ બાળકની, ચિંતા ન કરો. હું અને અશોક 3 વર્ષથી મા બાપ નથી બની શક્યા. લગ્ન પછી મારું પણ એક જ સપનું હતું કે હું મા બનું, આ ઘરમાં એક વારસદાર આપું જે હું ન કરી શકી. મમ્મીજી, આ બાળકને હું ખોળે બેસાડીશ, હું મા બનીશ એની, અને હું એને પાલવીને મોટું કરીશ. અબોર્શન કરીને પાપ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે જે માણસે જાણી જોઈને આ બધું કર્યું છે એને તો કંઈ ફરક જ નથી પડતો. એ તો ભૂલી જશે પપ્પા, પણ આપણું શું? ચિંતા ન કરો, તમે આ બાળકને જન્મ આપશો, પણ બીજી વાર ભરોસો ન કરતા કોઈનો. અને સાંભળી લે, મારી દીકરી સાથે જે કર્યું ને એની સજા અમે નહીં પણ તને ભગવાન આપશે. અને જે દિવસે આપશે ને એ દિવસે તને રડતા પણ પાર નહીં આવશે.